જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે. મિત્રો, અગાઉ મેં તમને મસાણી મેલડી માતાનો મંત્ર આપેલો છે, તો એવો જ એક બીજો મંત્ર બી આપણા જોડે છે, એવું તમને આપવા જઈ રહ્યો છું. તો મિત્રો, મંત્ર ધ્યાનથી સાંભળજો. ઓમ ચામુંડાય સુખ દુઃખ નિવારણે, ઉષાય નમ કાલી ટોપી, શિર ઘરે કાલા કાપલા. કનકના સવા મનકી મારું મુઠ મેલડી મારું નામ, સવાસો જતા સવાસો આવતા મારું, તીસરી ઘડી લે જાઉં મસાણ કી ઘાટ. મારી ચલાવી ના ચાલો માં કારી કી આજ્ઞા ફરે, 64 જોગી કી આજ્ઞા ના ફરે, તેથી પાછી પડે તો ગાંગલી ગાચરના કુંડમાં પડે. મિત્રો, ફરી મંત્ર બોલું છું, ધ્યાનથી સાંભળજો. ઓમ ચામુંડાય સુખ દુઃખ નિવારણે, ઉષાય નમ કાલી ટોપી, શિર ઘરે કાલા કાપલા. કનકના સવા મનકી મારું મુઠ મેલડી મારું નામ, સવાસો જતા સવાસો આવતા મારું, તીસરી ઘડી લે જાઉં મસાણ કી ઘાટ. મારી ચલાવી ના ચાલો તો માં કારી કી આજ્ઞા ના ફરે, 64 જોગી કી આજ્ઞા ના ફરે, તેથી પાછી ફરે તો ગાંગલી ગાચરના કુંડમાં પડે. મિત્રો, આ થયો આપણી મસાણી મેલડીમાંનો બીજો મંત્ર. અગાઉ જે મંત્ર આપ્યો હતો એ બી મસાણી મેલડીમાંનો જ મંત્ર હતો, અને આ મંત્રમાં બી એ રીતના જ વિધિ છે એની સેમ જ, જે રીતના મેં તમને અગાઉ જણાવી હતી ફરી એકવાર જણાવું છું. મિત્રો, ધ્યાનથી સાંભળજો. આમાં રવિવારે ઉગતો પોર હોય એ સમયે 108 આને મારા કરવી, અને તલ, કાળા તલ, ગુગર અને કોળિયો લોબન એ ભેગા કરી એનો ધૂપ આપવો, અગરબત્તી કરવી અને ખીરના નૈવેદ્ય કરવા. આ વિધિ સતત 41 દિવસ સુધી કરવાની અને દર રવિવારે ઉપવાસ કરવાની. તો એક આ વિધિથી તમે કરી શકો છો. બીજી વિધિ એ છે કે કાળી ચૌદસે સ્મશાનમાં જવું અને એ વખતે 108 વાર મંત્રનો જાપ કરવો. સવાસેર ભોગ, સવાસેર જુવારનો ખીચડો, તેલનો દીવો, એક પાણીનો લોટો યાદ રાખીને લઈ જાઓ. પછી ભોગના 4 ભાગ કરવા, ગુગલ લોબનનો ધૂપ કરવો અને ત્યાં કુંડારું કરી તે બેસી 108 વાર જપ કરવા. એ વખતે ત્યાં થોડીક હલચલ કે તોફાન જેવું લાગે તો એ વખતે માં મેલડીને ભોગ ચડાવો અને એક દારૂની બોટલ આપવી અને માં પાસેથી વચન લેવું કે જ્યાં મોકલું ત્યાં જવું અને મારું કામ પડે તે કરવું. આવું જુવારના દાણા હાથમાં લઈને વચન લેવું. એ પછી મિત્રો ખાસ ધ્યાન રાખજો, એ પછી માં મેલડી તો વચન આપીને જતી રહેશે, પણ ત્યાં ભૂતાવર જે હશે ને એ તમને નહીં જવા દે, કારણ કે સ્મશાન છે. તો એના માટે મિત્રો આપણે જે બાકરા કહેવાય ને 7 અનાજ ભેગા કરીને જે બનાવેલા એ બી જોડે લઈ જવાના, અને ત્યાં રસ્તામાં સામે ફેંકવાના તો ત્યાંથી એ તમને માર્ગ આપશે. અને મિત્રો ખાસ ધ્યાન, શરીરની રક્ષા કરવી, આનું ખાસ ધ્યાન રાખજો મિત્રો, કારણ કે આ ખૂબ જ જરૂરી છે. અને મિત્રો, આના માટે તમે તમારા ગુરુની કે તમારા જે ભૂવો છે એના જોડેથી બી રજા લઈ લો અને એના પછી આ મંત્રને સિદ્ધિ કરો. અને મંત્રમાં મિત્રો ખાસ ધ્યાન રાખી, કોઈ પણ પ્રકારનો મંત્ર તમે જ્યારે એને સિદ્ધ કરવા બેસો તો એમાં ધીરજ, ધૈર્ય રાખવું ખૂબ જ જરૂરી છે. એ વગર કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. ધન્યવાદ મિત્રો. આવા અવનવા મંત્રોના વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરી દો. અને મિત્રો, આ મંત્ર પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપવાનો છું, અને અગાઉ પણ જે મેલડી માતાનો મંત્ર હતો એની બી લિંક હું નીચે આપું છું. તો મિત્રો, બંનેની વિધિ સેમ જ છે, તો ધ્યાન રાખી અને કરજો. જય માતાજી.